પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 1. અગમ નિગમ. પ્રકરણ 5. આત્મદર્શન અને પછી બ્રહ્મ સાક્ષાત્કાર ને તે સાથે જ તારા આત્મા સાથે વિશ્વ ઐક્યરૂપતા આપોઆપ સધાઈ જશે. તારા આત્માનું જ્ઞાન વિજ્ઞાન બની જતા તારામાં ચિત્ત શક્તિ આપોઆપ જાગૃત થઈ જશે. બસ હવે મારો સમય થઈ ગયો છે. તમારી બંનેની રાહ જોવાઈ રહી છે. પ્રયાણ કરો. ને એ સાથે જ મૌન બનેલા યોગીનું પરિવર્તન પ્રથમ માનવ જ્યોતના આકારમાં અને પછી ધીમે ધીમે હવામાં ઓગળતું વિલીન થઈ ગયું. ગુફામાં માત્ર હતો તેઓ ઝાંખો અને ધૂંધળો પ્રકાશ પુનઃ દેખાવા લાગ્યો. યોગીના સમગ્ર કથનને વાગોળતા શૂન્ય દિશા બનેલા મને તે શબ્દો ચારે તરફ પડગાતા હોય તેવું પ્રતીત થવા લાગ્યું. ત્યાં જ દાન બાપુએ મારો હાથ પકડી ગુફાની બહાર નીકળવાના બાકોરા તરફ મને દોર્યો. બહાર આવી પુનઃ એક વખત મેં ગુફામાં દ્રષ્ટિ કરી જોઈ. અંધકાર સિવાય કશું જ ન દેખાયું. નિર્જન અને ઊંચી નીચી ખરબચડી અને ખડકાળ કેડી પર અમે ધીમે ધીમે મૌન રહીને ચાલવા લાગ્યા. થયેલા અનુભવોથી મારી જિજ્ઞાસા વૃત્તિ સદેજ થઈ ઉઠી હતી. યોગી અને તેના મારા વિશેના કથનનો મર્મ કદાચ દાન બાપુ મને સમજાવી શકે તેમ હતા, પરંતુ તેમનું મૌન મને અકળાવી રહ્યું હતું. તેનું મૌન તોડવા માટે છેવટે મેં જ શરૂઆત કરી. દાન બાપુ, કશીક વાત કરો તો વસતો રહેલો ખૂટે. મને ખબર જ હતી તમારા સ્વભાવ મુજબ તમે ઘણું જાણવાની ઈચ્છા ધરાવો છો. મૌન તોડીને દાન બાપુ હસ્યા. બોલ્યા, તમને કહેવામાં આવ્યું છે કે ધીમે ધીમે બધા જ રહસ્યો તમારી સામે આવતા જશે. છતાં તમારી થોડી જિજ્ઞાસા સંતોષવા ખાતર કહું છું. જેટલું જાણું છું તેમાંનું કેટલુંક અધ્યયન કરીને, કેટલુંક માધવાનંદજી સાથેના સત્સંગ અને ઉપદેશ દ્વારા જાણ્યું છે તે જ કહું છું. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીં 6 માસ રહીને તપ કરી અને નાગાબાઓ પાસેથી પરંપરાગત તાલીમ લઈ અખંડ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ પ્રાપ્ત કરી હતી. આ કારણે જ હજારો સ્ત્રીઓ સાથે રમણ કરવા છતાં તે કામને જીતી શક્યા હતા. અનેક સ્ત્રીઓ સાથે અનેક પ્રકારની ક્રીડાઓ કરવા છતાં ક્યારેય તેમને વીર્યસ્ખલન થયું ન હતું. અને એ રીતે શ્રી કૃષ્ણ સદૈવ બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્યના પ્રતાપે જ તેઓ અનેક સિદ્ધિઓ મેળવીને પરાક્રમો કરી લીલાઓ કરી શક્યા હતા. નાગા બાવાઓ આવી સિદ્ધિ મેળવવા પોતાના લિંગને કષ્ટપૂર્વક અનેક રીતે કેળવે છે, જે સ્વાનુભવ વગર સમજી શકાય તેમ નથી. થોડી વાર અટકી ચાલતા ચાલતા બાન બાપુએ આગળ વાત કરતા કહ્યું, આપણે જે મહાત્માના પ્રત્યક્ષ દર્શન કર્યા તેમણે તિબેટમાં રહી વર્ષો સુધી સાધના કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. તેમનું નામ શ્વેતાનંદ છે. તેઓ મૂળ તિબેટના છે. તિબેટ એટલે રહસ્ય ભૂમિ. ત્યાં અનેક પ્રકારની અલૌકિક શક્તિઓ ધરાવતા સિદ્ધ સાધુઓ વસે છે. ખાસ કરીને આવા સિદ્ધો શાંગ્રીલા અને સંભાલા નામના અગોચર પ્રદેશોમાં વસીને તપ દ્વારા સિદ્ધિઓ મેળવે છે. આ પ્રદેશો અગોચર છે. સામાન્ય માનવીને તેનો ખ્યાલ પણ આવી શકે તેમ નથી. જેમણે અમુક પ્રકારની ખાસ સાધના કરી હોય તે જ આ રહસ્યમય પ્રદેશોનો ઓળખીને રહી શકે છે. બાકી તેના અસ્તિત્વની પણ કોઈને ખબર પડે નહીં તેવી આ ભૂમિ છે. આ ભૂમિમાં રહી સિદ્ધિ મેળવનારા યોગીઓ હવામાં ઉડી શકે છે, અદૃશ્ય થઈ શકે છે. અમુક પ્રકારની સાધના દ્વારા યોગીઓ પોતાના શરીરના ઉષ્ણતામાનમાં ખૂબ વધારો કરીને ભયંકર ઠંડી પણ સહન કરી શકે છે. હિમાલય જેવી બરફથી આચ્છાદિત ગુફામાં વસ્ત્ર વગર પણ રહી શકે છે. આ માટે ગુરુ દ્વારા તેમને અનેક પ્રકારે કસોટીઓ કરવામાં આવે છે. આ બધી નિયત કસોટીઓમાંથી પસાર થયેલા સાધુઓ પોતાનું વજન અત્યંત હળવું કે વજનદાર પણ બનાવી શકે છે. પાણી પર ચાલી શકે છે. પ્રકાશની જેમ તેજસ્વી બની પુનઃ હવામાં ઓગળી જઈ શકે છે. દૂરનું સાંભળી શકે છે. સામાના મનની વાતો દૂર બેઠા પણ જાણી શકે છે. પશુ પક્ષીઓની ભાષા પણ સમજી શકે છે અને ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યમાં બનનારા બનાવો પણ કહી શકે છે. થોડી વિશ્રાંતિ બાદ ઊંડો શ્વાસ લઈ સમાપન કરતા હોય તેમ દાન બાપુએ આગળ કહ્યું, આ તો મેં તમને સામાન્ય સિદ્ધિઓની વાત કરી. આ ઉપરાંત તેઓ અસંખ્ય સિદ્ધિઓની સાથે વિજ્ઞાન અને ભક્તિનો સુમેળ સાધી ઈશ્વર તુલ્ય પરમહંસ પદને પ્રાપ્ત કરી ચિરંજીવી બનીને મૃત્યુને પણ રોકી શકે છે. જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે યોગાગ્નિ દ્વારા સ્વયં પોતાના શરીરને ભસ્મ કરી શરીરનો ત્યાગ કરી શકે છે. જોકે ઈશ્વરે તેમને ખરેખર તો એટલું આયુષ્ય આપેલું જ હોય છે. શ્વેતાનંદજી આવા મહાન યોગી છે. આ રહસ્યને ગોપિત રાખજો. આ જગ્યાએ આવવું અને યોગીજીના દર્શન કરવા તે સામાન્ય લોકો માટે દુર્લભ છે.
આ જગ્યાની જેમ ગિરનારની કેટલીક ભૂમિ સામાન્ય લોકો માટે અગોચર છે. યોગ્ય સાધકની કક્ષા તમે પ્રાપ્ત કરેલી જ છે, એટલે તેમના દર્શનની પરવાનગી આપવાની કૃપા થયેલી છે. બસ આથી વધુ જાણવાની ઉત્સુકતા હાલ પૂરતી દબાવી રાખો. કહીને તેઓ મૌન બન્યા. તેમનો નિખાલસ ભાવ જોઈ મને લાગ્યું કે દાન બાપુના આ સ્વરૂપને હું પ્રથમવાર જોઈ રહ્યો છું. દાન બાપુ પણ કોઈ સામાન્ય સાધુ નથી, તેની મને આ પ્રથમવાર પ્રતીતિ થઈ. હવે રસ્તો સપાટ મેદાન જેવો આવતો જતો હતો. થોડે થોડે અંતરે કાળમીંડ પથ્થરો વચ્ચે વાંસના ઝુંડ તથા છૂટાછવાયા વૃક્ષો દ્રષ્ટિગોચર થતા હતા. ખુલ્લી જગ્યામાં પવનનું જોર વર્તાતા થોડી આહલાદક શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. સૂર્યાસ્ત થવાની હજુ ઘણું વાર હતી. લગભગ 6:30 થવા આવ્યા હતા. ઝડપ વધારતા દાનબાપુએ કહ્યું, હવે રસ્તો સરળ છે. થોડી જ વારમાં આપણે પહોંચી જવાના. ઝડપ જરૂરી છે, નહીં તો કદાચ બાપુના દર્શન પણ નહીં થઈ શકે. અને થયું પણ તેમ જ. આશ્રમના દરવાજામાં પ્રવેશતા જ સામેથી ભવ્ય મૂર્તિ સાધુ અન્ય 3 સાધુઓ સાથે દ્રઢ પગલાં ભરતા આવી રહ્યા હતા. કાશ્મીરી બાપુ, મારો હાથ દબાવી ધીમેથી દાન બાપુએ કહ્યું. હું ભક્તિભાવે તેમને આવતા જોઈ રહ્યો હતો. તેમનો શ્વેત અને ગૌરવાન માથે શ્વેત જટા અને શ્વેત દાઢીયુક્ત તેમનો ઊંચો પડછંદ દેહ પ્રાચીન ઋષિની જેમ તેજસ્વી લાગતો શ્વેત વસ્ત્રોમાં શોભી રહ્યો હતો. લાલ હોઠ મંદ મંદ હાસ્યથી વાત્સલ્ય ભાવ વેરી રહ્યા હતા. તેમનું વિશાળ કપાળ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યું હતું. તેમની દ્રષ્ટિ મારી સામે જ સ્થિર હોય તેમ મને લાગતું હતું, જાણે જન્મ જન્માંતરની ઓળખ હોય. 2 આંખો જાણે હસીને કહી રહી હતી, કેમ મોડું થઈ ગયું ને? તેનો સ્વીકાર કરતો હોઉં તેમ 2 હાથ જોડી મસ્તક નમાવી તેઓ નજીક આવતા હું પ્રણમી રહ્યો. તેમણે પણ જમણો હાથ ઊંચો કરી મને આશીર્વાદ આપ્યા. સાવ નજીક પહોંચી પુનઃ મેં નીચે નમી જમણા હાથથી જમણા પગે અને ડાબા હાથથી ડાબા પગે અંગૂઠાને સ્પર્શ કરીને પ્રણામ કર્યા. તેમણે મારી પીઠ થપથપાવી હાથ પકડીને ઊભો કર્યો. વાહ, ખૂબ સરસ. તમારામાં યોગ્યતા વધતી રહેશે. મોડું થઈ રહ્યું છે. આશ્રમમાં જઈ ચા પાણી પીઓ. આરામથી બેસીને નિરાંતે જજો. પુનઃ મળીશું. માત્ર એટલું કહી તેઓ એક સાધુ સાથે ઢોળાવ ઉતરી ગયા. બસ આટલો જ મેળાપ આ મહાપુરુષ સાથે? હું થોડો નિરાશ થઈ ગયો. શું આટલા જ મેળાપ પૂરતો મારો આ પ્રવાસ થયો હતો? હું નિરાશામાંથી બહાર આવું ત્યાં જ દાન બાપુએ મારો હાથ પકડી કાળો જબ્બો ધારણ કરેલ એક સાધુ તરફ મારું ધ્યાન દોર્યું, ને તે સાથે જ આશ્ચર્ય અને આનંદ સાથે મારા મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યો, અરે આપ પૂરણપરી બાપુ, આપ અહીં? કહી તુરત જ હું નીચો નમી પૂરણપુરી બાપુને પ્રણમી રહ્યો. બાપુએ પણ મારા હાથ પકડી લઈ મને છાતી સાથે દબાવી આનંદી રહ્યા હતા. બાપુ, તમે અહીં છો? કેટલા વર્ષે આપણે મળ્યા? તમે આ રીતે અહીં મળી જશો તેની કલ્પના જ મને ન હતી. તેનું જ નામ વિધિ, કહીને બાપુ બોલ્યા, જે સમયે જે નિર્મિત થયું હોય તેમ જ બને. ચાલો અંદર નિરાંતે બેસીને વાતો કરીશું. ઘણા વર્ષો પહેલા અમરેલી જિલ્લામાં હું નોકરી કરતો હતો ત્યારે બાપુના ગાઢ પરિચયમાં આવેલો. ત્યારે અવારનવાર બાપુને મળવાનું થયા કરતું. બાપુ મારે ઘેર ભોજન લેવા પણ ઘણીવાર પધારતા. પૂરણપુરી બાપુ આજુબાજુના ગામોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમના ચમત્કારની વાતો ખૂબ ચર્ચાતી, પરંતુ એ વખતે હું વાતોમાં ખાસ શ્રદ્ધા ધરાવતો નહીં. સાધુઓ પ્રત્યે મને આદર હતો, પરંતુ બ્રાહ્મણ તરીકેનું અહમ મારામાં વિશેષ હતું. આજે એ અહમ ક્યાંક ઓગળી ગયું છે. એ વખતે આજનો હું ન હતો. બસ એ વખતની મારી સ્થિતિ અને વાતો જવા દેવા જેવી છે. જો ઈશ્વરની કૃપા મારા પર ન હોત તો હું આજે આ સ્થિતિએ પહોંચી શક્યો ન હોત. એ વખતે પણ પૂરણપુરી બાપુને મારા પર ખૂબ સ્નેહ હતો. આજે એ સ્નેહમાં અપાર વૃદ્ધિ થયેલી હું જોઈ શક્યો. કેટલો સ્નેહ, અને તે પણ જાણે અકારણ. માધવાનંદજીએ એકવાર કહેલું, તમે નસીબદાર છો. તમને અનુકૂળ બધું જ મળ્યું છે, મળે છે અને મળતું જ રહેશે. અને ખરેખર ઘણા વર્ષો પછી આમ અચાનક પૂરણપુરી બાપુની મુલાકાત મારા માટે કેટલી બધી અમૂલ્ય તક સાબિત થઈ તેની ખબર તો મને હવે પછી જ પડવાની હતી. પરંતુ આ ચાલુ વર્તમાન સમયમાં મને એમ જ લાગેલું કે હું કોઈ પવિત્ર સાધુને નહીં, પરંતુ મારા કોઈ આત્મીય સંબંધીને જ મળી રહ્યો છું, જેને મારા પર અપાર સ્નેહ છે. આજ પૂરણપુરી બાપુ પાસે વર્ષો પહેલા હું આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂર્ખ જેવો અને જ્ઞાન વગરનો હતો, છતાં તેમને ઉપાસ્યા કરતો હતો. મનના ઊંડાણમાં હું તેમની પાસેથી કોઈ અલૌકિક વસ્તુની અપેક્ષા રાખ્યા કરતો હતો.
કોઈ અપ્રગટ જિજ્ઞાસા મને તેની પાસે વારંવાર ખેંચી જતી, પરંતુ મારી અંતર્ગત ઊંડે કે પ્રગટ રીતે રહેલો અહંભાવ મને તે પ્રગટ કરવા દેતો ન હતો. પરંતુ આજે ઉપરોક્ત પરિસ્થિતિથી વિપરીત મારી માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ છે. થતું હતું કે હું કેટલો નસીબદાર. આજે જ્યારે મારું અંતઃકરણ એક નિર્દોષ બાળક જેવું શુદ્ધ બની રહ્યું છે, ત્યારે મને સામે ચાલીને કેવી સુંદર તક પ્રાપ્ત થઈ ગઈ. વાતો કરતા અમે આશ્રમની થોડે દૂર આવેલી કુટીરમાં પ્રવેશ્યા. કુટીરનું સુગંધિત અને સાત્વિક વાતાવરણે મને ન સમજાય તેવી અલૌકિકતાનો અનુભવ કરાવ્યો. આવી સુગંધ મને ઘણીવાર અચાનક આવ્યા કરે છે. આનું કારણ મેં એક વખત માધવાનંદજીને પૂછેલું, ત્યારે તેમણે જણાવેલું, આપણા શરીરમાં અનેક પ્રકારની વસ્તુઓ છે. મનુષ્ય જો ધ્યાન દ્વારા શરીરનું સંશોધન કરે તો તે આશ્ચર્યકારક પરિણામ મેળવી શકે છે. આ મસ્તકમાં શું નથી ભર્યું? મસ્તકમાં અનેક ચક્રો છે, અમૃતથી ભરેલા કુંડ છે, જ્ઞાન તંતુઓના અસંખ્ય પુંજ છે, વિવિધ જાતના સંગીત નાદ છે, કેટલીય જાતના સૂર્યચંદ્રના કિરણો છે, દેવતાઓના નિવાસસ્થાનો છે. બાહ્ય જગત કરતાં અંતર જગત નિશંક રીતે ચડિયાતું છે. કાનમાં દૂર શ્રવણનું અદ્ભુત સ્થાન છે. કંઠસ્થાનમાં પણ એવું મહત્વનું નિદ્રા સ્થાન છે, જે જાગૃતાવસ્થાના બધા શ્રમને સહજમાં દૂર કરે છે. અસ્તુ. પૂરણપુરી બાપુનું સાનિધ્ય સાંપડતા હું આવા વિચારોમાં મનોમન અટવાઈ ગયો હતો. કદાચ એ જાણી જોઈને જ પૂરણપુરી બાપુએ વાતનો તંતુ આગળ વધારતા કહ્યું, વિધિની વિચિત્રતા જ આનું નામ. કોઈ પણ ઘટના અચાનક બનતી નથી, એ ઘટના બનેલી જ હોય છે. વર્તમાનથી ભવિષ્ય સુધીનું અંતર કાપે તેટલી જ વાર હોય છે. ભવિષ્યને વર્તમાન બને છે, પછી જ તેનું પ્રગટીકરણ જોવા મળે છે. આપણે તેને અચાનક બનેલી ઘટના સમજી આશ્ચર્ય પામીએ છીએ, પરંતુ વાસ્તવમાં તે બનવાનું જ હોય છે. તે નિયત સમયે જ બન્યું હોય છે. તેમાં નવાઈ પામવા જેવું કશું નથી હોતું. આથી દરેક ઘટનાને તેના સ્વાભાવિક રૂપમાં સ્વીકારી લેવાની મનોવૃત્તિ કેળવવી જોઈએ. પૂરણપુરી બાપુના વક્તવ્યને એક ચિત્તે સાંભળતો હું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેમણે થોડું અટકીને આગળ કહ્યું, મારું તમને અત્યારે મળવું એ તો વર્ષો પૂર્વે નિર્મિત થયેલું જ હતું, માત્ર તમે તે જાણતા ન હતા. ઉપરાંત માધવાનંદજી સાથેનો તમારો પરિચય, તેના અત્યારના સ્વરૂપમાં તે પણ ઋણાનુબંધ ક્રમશઃ આવતા પ્રસંગ કે બનતી હકીકતનું પ્રચ્છન્ન નિર્દેશન છે. પ્રચ્છન્ન એટલા માટે કે તમારા અને માધવાનંદજીના પૂર્વજન્મના સંબંધો વિશે હવે પછી સમય આવે ટૂંક સમયમાં તમે જાણી શકશો. કહી થોડીવાર અટકી મારા ખભા પર હાથ મૂકી કોઈ રહસ્ય ઉદ્ઘાટન કરતા હોય તેવા ભાવ સાથે કહ્યું, માધવાનંદજીની તમારા પરની કૃપા અને સહાય એ બધું તેમના પૂર્વજન્મમાં તમે તેમના પર કરેલા ઉપકારનું દ્યોતક છે. પૂર્વજન્મને તમે માધવાનંદજીનો પૂર્વાશ્રમ સમજો, કારણ કે અત્યારે વર્તમાનમાં તેનું પ્રતિબિંબ જોઈ શકાય છે. પૂરણપુરી બાપુનું વિધાન સાંભળી આશ્ચર્યની જાણે વીજળી પડી મારા પર. માધવાનંદજીના પૂર્વજન્મમાં કે પૂર્વાશ્રમમાં ઉપકાર, અને તે પણ મેં કર્યા? અસંભવ. ક્યાં સિદ્ધ તપસ્વી માધવાનંદજી અને ક્યાં હું એક સામાન્ય સાધક? મને મૂંઝવણવા નાખનારી વાત તો એ હતી કે આ પહેલાના વર્ષોમાં મારે ક્યારે પણ માધવાનંદજી સાથે પરિચયમાં આવવાનું બન્યું નથી. માધવાનંદજીની ઉંમર અલબત્ત મારા કરતાં ઘણી નાની છે, જો કે સાધુઓની ઉંમર કળી ન પણ શકાય. તેમ છતાં 20-25 વર્ષ પૂર્વે અમરેલી જિલ્લાના એક નાનકડા તાલુકા કક્ષાના ગામમાં નોકરી કરતા મને જરા પણ યાદ નથી કે માધવાનંદજીને મેં ક્યારે જોયા હોય. નવાઈ લાગે છે ને? મારા વિચારો જાણી ગયેલા હોય તે મારી પીઠ પર હળવેકથી હાથ મૂકી પૂરણપુરી બાપુ બોલ્યા, સ્વાભાવિક છે કે તમને નવાઈ લાગે, પરંતુ વિધિની વિચિત્રતા જોતા કશું જ અસ્વાભાવિક નથી હોતું. પરંતુ આ બધું સમજવામાં થોડો સમય પસાર થઈ જાય તે જરૂરી છે. માત્ર અત્યારે એટલું જ સમજી લો કે તમારો, માધવાનંદજીનો અને મારો સંબંધ ઘણા જન્મો પૂર્વેનો છે. યોગ ભ્રષ્ટ થવાને કારણે ઊભા થયેલા ઋણાનુબંધના નિયમો અનુસાર હાલ તમે તમારી જાતને ઓળખી શકતા નથી. બાકી તમે પણ અમારી જેમ સિદ્ધ કક્ષાઓમાં સમકક્ષ છો. તમારા આ જન્મમાં નિયત કાર્યો પૂર્ણ થયા બાદ તમે આ જ શરીરે જીવન મુક્ત આત્મા બની શકવાના છો. પરંતુ એ પહેલા, આટલું કહીને અડધા વાક્ય બોલતા અટકી ગયેલા પૂરણપુરી બાપુનો હાથ પકડી મારાથી પૂછાઈ ગયું, એ પહેલા શું? થોડા ગંભીર બની એવા જ શાંત સ્વરમાં તેઓ બોલ્યા, એ પહેલા તમારે એક કાર્ય કરવાનું છે. જે કાર્ય માટે તમારી પસંદગી થયેલી હોય એનાથી અવગત કરવા માટે જ તમને અહીં સુધી કાશ્મીરી બાપુના દર્શનના બહાને લાવવામાં આવેલ છે.
શું હેતુપૂર્વક મને લાવવામાં આવેલો છે? ન જાણે કેમ પણ મારાથી થોડું ભય મિશ્રિત સાશંક સ્વરમાં પૂછાઈ ગયું. કદાચ કોઈ તાંત્રિક પ્રયોગ તો મારા પર કરવાનો નહીં હોય ને? આવી ક્ષણિક શંકા ઉઠતા હું અંદર ખાને થોડો ડરી ગયો હતો. જોકે મારો ડર અસ્થાને હતો. હું સ્વસ્થ હોવાના ડોળ સાથે સાંભળી રહ્યો હતો, પરંતુ મારો આ ડોળ પૂરણપુરી બાપુના શબ્દોથી ઉઘાડો પડી ગયો. બાપુ બોલ્યા, આ કાર્ય કોઈ તાંત્રિક કે અઘોરી ક્રિયા કે સાધના સાથે સંબંધ ધરાવતું નથી. તમારે આમ ગભરાવાનું કે ચિંતા કરવાનું કારણ નથી. મારા મસ્તક પર હાથ મૂકી મારી સામે પ્રેમાળ નજર નોંધી મંદ હાસ્ય કરીને આગળ બોલ્યા, આ કાર્યની સિદ્ધિ પૂર્વે અને તે પૂર્ણ થયા પછી તમારી ચિત્ત શક્તિમાં અનેરો વધારો થઈ જશે. આ કાર્ય જે તમારા માધ્યમ દ્વારા થનાર છે તે કોઈ મંત્રતંત્ર કે કોઈ તાંત્રિક અઘોરી ક્રિયાકલાપ દ્વારા નહીં, પરંતુ પૂર્ણ આધ્યાત્મિક વિજ્ઞાન યોગ દ્વારા કરવામાં આવશે. આ કાર્ય એક સિદ્ધિને આખરે આવી અટવાઈ ગયેલા યોગીની મુક્તિ માટે હોય. તમારા માટે પરમાર્થ રૂપ તે બની રહેશે. યોગીની મુક્તિ માટે તમે નિમિત્ત બનશો. તમારે અનુષ્ઠાન શરૂ કરી દેવાનું છે. જરૂરી શક્તિ પ્રાપ્ત કરવા માટે તે જરૂરી છે. યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન તમને હું આપીશ. ઉપરાંત અન્ય સિદ્ધ મહાત્મા પાસેથી વિશેષ માર્ગદર્શન તમને સહાય મળી રહેશે. તમારે માનસિક તૈયારી આ માટે અત્યારથી જ રાખવાની છે. પરંતુ આ બધું ક્યારે કરવાનું છે? મેં અધીરાઈથી પૂછ્યું. થોડો સમય લાગશે, કદાચ 3-1 માસ જેટલો. એ દરમિયાન તમારામાં શક્તિ સંચાર કરવા તમારી પાસે કેટલીક સાધના અને ક્રિયાઓ કરાવવી પડશે, જે તમે સહજતાથી કરી શકશો. આ માટે તમારી યોગ્યતાને લક્ષ્યમાં રાખી તમારી વરણી કરવામાં આવી છે. ઠીક છે, મેં સહમત થતાં કહ્યું, આપની આજ્ઞા મને શિરોકાર્ય છે. મારી પસંદગીને હું મારું સદભાગ્ય સમજું છું, મેં નમ્રતા સાથે કહ્યું. બધી વાત જાણી હું માનસિક રીતે હળવો ફૂલ બની ગયો. મારી જિજ્ઞાસા તથા ધ્યેયને અનુરૂપ જ મને બધું મળી રહ્યું હતું. હવે તમારે જવામાં મોડું થતું હશે. પુનઃ 1-2 દિવસમાં ત્યાં જ મળીશું, અથવા કાલે જ કદાચ મળવાનું બને, કહીને તે મૌન બન્યા. હવે જ મને ભાન થયું. અંધારું પથરાઈ ચૂક્યું હતું. મેં ઘડિયાળમાં જોયું, 7:30 થઈ ચૂક્યા હતા. માધવાનંદજીના કહેવા મુજબ ખરેખર મોડું થઈ ગયું હતું. દાન બાપુએ હાથથી ઉઠવાનો ઈશારો કરી હું ઊભો થવા જાઉં છું. ત્યાં જ મારો હાથ પકડી મને પુનઃ બેસાડતા બાપુ બોલ્યા, હવે ઉતાવળ કરવાની જરૂર નથી. તમને જે ચીજ ભાવે છે તે લેવા હું જાઉં છું. થોડું ભોજન કરીને જજો. કહીને તેઓ બહાર ગયા ને થોડી જ વારમાં હાથમાં વાંસની ટોપલી લઈને આવ્યા. ટોપલીમાં મારી દ્રષ્ટિ પડતા જ હું આનંદથી બોલી ઉઠ્યો, અરે વાહ, માલપુડા! હા, બાપુએ જવાબ આપ્યો. તમારી પ્રિય વાનગી છે ને? હા, અત્યંત પ્રિય. આપને આટલા વર્ષે પણ મારા માટે યાદ રહ્યું. હું કૃતકૃત્ય બનીને બોલ્યો. માલપુડા, અને તે પણ ગરમા ગરમ. ખાવાની મજા જ ઓર હોય છે. ખાસ કરીને ખાખી સાધુ જ આવા સ્વાદિષ્ટ માલપુડા બનાવી શકે. વર્ષો પહેલાની વાતો હવે મને યાદ આવી. બાપુના ભક્તો ઘણી વખત વાડીમાં આવા કાર્યક્રમો ગોઠવતા ને મને પણ નિમંત્રણ મળતું. બાપુ પોતાના હાથે માલપુડા બનાવી બધાને પ્રેમથી ખવડાવતા. બાપુના અંતર્ગત ભક્તોમાં હું પણ હતો. મને માલપુડા વિશેષ ભાવતા હોય. બાપુ ખૂબ આગ્રહ કરીને ખવડાવતા એ મને યાદ આવી ગયું. ગરમા ગરમ માલપુડા ખાતા ખાતા હું વિચારી રહ્યો, બાપુ કુટીરમાં જ અમારી સાથે ઘણા સમયથી બેઠા હતા. કુટીરની બહાર તો કોઈ હતું નહીં. બહાર માત્ર સાગના વૃક્ષોનું જંગલ. માલપુડા આટલી જલ્દી અને તે પણ ગરમા ગરમ? આ બાપુ ક્યાંથી લાવ્યા? એક ક્ષણ મને આશ્ચર્ય જરૂર થયું, પરંતુ તત્કાળ મને થયું કે આટલા અનુભવ પછી હવે મને સમજાઈ જવું જોઈએ. હું જે સ્થાન પર છું ત્યાં નવાઈ પમાડે એવી બાબતો જ જોવા મળે. તેને તર્ક વિચારથી મૂલવવાનું છોડી દેવું જોઈએ. મેં દાન બાપુ તરફ દ્રષ્ટિ કરી. તે સ્થિત પ્રજ્ઞની જેમ જમી રહ્યા હતા. તેમના શાંત સ્થિર મનોભાવને મુખ પર નિખરતા જોઈ મને લાગ્યું કે આવી ચમત્કારિક લાગતી બાબતોથી તે ખૂબ પરિચિત છે, અને તેથી જ આ બધું તેમને સ્વાભાવિક લાગતું હશે. મને લાગ્યું કે મારે પણ હવે ટેવાઈ જવું પડશે. બહાર અંધકાર ફેલાઈ રહ્યો હતો. કુટીરમાં એક સાધુ સુખાનંદ દ્વારા પેટાયેલો દીવો પ્રકાશ ફેલાવી રહ્યો હતો. ભોજન પૂર્ણ કરી જલપાન કરી અમે ઉઠ્યા. પૂરણપુરી બાપુ પણ કુટીરમાંથી બહાર નીકળી થોડે દૂર સુધી અમારી સાથે આવી ચાલતા ચાલતા બોલ્યા, ધીરજથી નૈતિક કર્મો વધુ દ્રઢ બનાવજો. તમારું અનુષ્ઠાન 1 સપ્તાહમાં પૂર્ણ થઈ જતા અને સાધના દ્વારા સાક્ષાત્કાર તથા સિદ્ધિ મળી જતા તમને મારો સંપર્ક થઈ રહેશે. હવે પછી શું કરવું તેના માર્ગદર્શન માટે વ્યવસ્થા થઈ ચૂકી જ છે.
હજુ ઘણો સમય છે. ત્યાં સુધી તમે અન્યોને અનુભવો પણ મેળવી શકશો અને સિદ્ધોના દર્શન પણ કરી તેમની પ્રેરણા અને આશીર્વાદ મેળવી શકશો. ને પીઠ ફેરવીને ચાલતા થયા. હું જોઈ રહ્યો. કુટીરની પાછળના ઊંચી વૃક્ષની ઝાડીમાં અંધકારમાં ભળી જતો કાળો પડછંદ દેહ દ્રઢ પગલે જઈ રહ્યો હતો. મને ખબર છે, એ જંગલનો તપસ્વી જીવ જંગલમાં જ સમય પસાર કરે છે. સદૈવ નિજાનંદમાં મસ્ત રહી બધા કર્મો યંત્રની જેમ શરીર દ્વારા કર્યા કરે છે. આત્મા સદૈવ તલના ઊંડાણમાં ગર્ત રહે છે. મેં અદૃશ્ય થતા એ શરીરધારી આત્માને બે હાથ જોડી પ્રણામ કર્યા ને દાન બાપુ સાથે ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા હું વિચારી રહ્યો, માધવાનંદજી જે કહે છે તે પ્રમાણે જ થાય છે. વળતા મોડું થશે એમ કહેલું, એનો અર્થ સ્પષ્ટ થયો કે પૂરણપુરી બાપુ સાથે મારી મુલાકાત યોજના પૂર્વ નિર્ધારિત હતી. પૂરણપુરી બાપુને પણ તેની જાણ હતી. અરે, શ્વેતાનંદજી પણ એ જાણતા હતા. એટલું જ નહીં, કાશ્મીરી બાપુ પણ મારી બાબત અને મારી ભવિષ્યની ભૂમિકા વિશે સારી રીતે અવગત હોય તેમ લાગ્યું હતું. આ બધા વચ્ચે પ્રસ્તુત માહિતીનું સંકલન કઈ રીતે થયું હશે? આવા ઘણા પ્રશ્નો ઘોટાઈ રહ્યા હતા. મૌન ધારણ કરીને મારી સાથે ચાલી રહેલા દાન બાપુને છેવટે મારાથી પૂછાઈ ગયું. દાન બાપુ, એક પ્રશ્ન પૂછું? હા હા, પૂછો. આ બધા માધવાનંદજી, પૂરણપુરી બાપુ, શ્વેતાનંદજી એકબીજાને મળતા હશે? સંપર્ક કરતા હશે? ક્યારે અને ક્યાં મળતા હશે? સાંભળીને ખડખડ હસી પડ્યા દાન બાપુ. અરે બાપલા, એમને વિચાર વિમર્શ કરવા માટે સામાન્ય માણસોની જેમ મળવાની કે સંપર્ક કરવાની જરૂરત હોતી નથી. બધાના વિચારોમાં સામ્ય હોય છે, અર્થાત એક સરખાપણું. ચર્ચાની જરૂરત જ નહીં. એ કેવી રીતે બને? સંપૂર્ણ સમાનતા? ન સમજાતા મેં ગૂંચવાઈને પૂછ્યું. પરંતુ આ શક્ય છે, આમ કેવી રીતે બને? બની શકે. જવાબમાં દાન બાપુએ વિસ્તૃત માહિતી આપતા કહ્યું, આત્માઓની ઐક્યતા. પ્રત્યેક આત્મા સચ્ચિદાનંદ પરમાત્માનું જ સ્વરૂપ છે. તેણે પોતાના આત્માનું એક રૂપ જાણી લીધું હોય તે સાધકે પોતાના આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન કરી મન, બુદ્ધિ, ચિત્ત સહિત તેમાં વિલીનીકરણ કરી દીધું હોય, તેના માટે પછી પોતાનાથી કશું જ અભિન્ન રહેતું નથી. સમસ્ત વિરાટનું તે અંગ બની સ્વયં વિરાટનું સ્વરૂપ બની જાય છે. શરીર ધારણ કરેલું હોવા છતાં આત્મા અતલના ઊંડાણમાં ધારે તેમ રમણ કરી શકે છે. અષ્ટસિદ્ધિ, નવનિધિ તેના ચરણોમાં, તેના તાબામાં આવી જાય છે. પછી તેમને કશું મેળવવાનું બાકી રહેતું નથી. આવા જીવનમુક્ત આત્માઓ માટે કશું જ અગોચર નથી હોતું, તેમજ તેમના માટે કશું જ અશક્ય પણ નથી હોતું. કહીને શ્વાસ ખાવા થંભ્યા હોય તેમ થોડી વાર અટકીને આગળ બોલ્યા, પરંતુ આ બધું સમજવું અને સમજીને આત્મસાત કરવું સહેલું નથી. માત્ર સ્વાનુભવથી જ સમજી શકાય. અહીં દલીલ કે તર્ક ચાલે નહીં, માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ જ જોઈએ. કહીને તેઓ મૌન બની ગયા. પરંતુ દાન બાપુ, આ બધાનો આત્મા આટલો ઉર્ધ્વગતિને પામેલ હશે ત્યારે જ આમ? સંદિગ્ધ ભાવે મેં પૂછ્યું. પરંતુ મારે કહેવું જોઈએ, મારા પ્રશ્નમાં થોડી શંકાની છાંટ હતી. તમારા પ્રશ્નનો જવાબ? દાન બાપુએ થોડું અટકીને ગંભીર ભાવે આગળ કહ્યું. આ પ્રશ્નનો જવાબ અને સાચો જવાબ તો ખરેખર તમે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ દ્વારા જ મેળવી શકો. મારી શ્રદ્ધા અને વિશ્વાસ આવી બાબતમાં ન ચાલે, કારણ કે દરેક સામાન્ય રીતે જ પોતાનો ઈશ્વરદત્ત અભિગમ હોય છે અને એ રીતે જ તેનો મનોવ્યાપાર ચાલતો હોય છે. એટલે વ્યક્તિગત અભિપ્રાય કદાચ ભિન્ન ભિન્ન મનોવ્યાપારને કારણે દુષિત પણ હોઈ શકે, અને એટલે જ તમારી શ્રદ્ધા, તમારે વિશ્વાસ અને પ્રાપ્ત અનુભવના પરથી જ અભિપ્રાય બાંધી મનોવલણ કેળવવું જોઈએ. મારે મારા પૂર્વ અનુભવોને ધ્યાનમાં લેવા જોઈએ અને પછી જ આવો પ્રશ્ન કરવો જોઈએ. આ બાબતનો ગંભીર ઈશારો દાન બાપુના જવાબમાં હતો તે હું સમજી જઈ થોડો શર્મિંદો પણ બની ગયો. માધવાનંદજી, સરયુદાસજી તથા પૂરણપુરી બાપુના આટલા સહવાસ અને તેમની શક્તિ સિદ્ધિઓના પ્રત્યક્ષ દર્શનનો અનુભવ છતાં ઊંડે ઊંડે હું મારામાં શ્રદ્ધા અને વિશ્વાસની ઉણપ અનુભવી રહ્યો હતો. ચૂપ બની હું તેમની સાથે ચાલી રહ્યો. ચારે બાજુ ફેલાયેલા અંધકારમાં દૂર દૂરનું કશું દેખાતું ન હતું. દાન બાપુએ પોતાના થેલામાં સાથે લીધેલી બેટરીના પ્રકાશમાં અમે કેડીએ કેડીએ આગળ વધી રહ્યા હતા. સર્વત્ર શાંતિ હતી. માત્ર અમારા પગની આહટ સંભળાતી હતી. ઉપર આકાશમાં વૃક્ષોની ડાળીઓ વચ્ચેથી તારાઓ ટમટમ દેખાઈ રહ્યા હતા. વાંકી ચૂકી કેડીની બંને બાજુ મૂંગા વૃક્ષો અંધકારની ચાદર ઓઢીને ઊંઘી રહ્યા હતા. અચાનક નજીકમાં કશો ખખડાટ થયો. દાન બાપુએ એ તરફ બેટરીનો પ્રકાશ ફેંકતા કોઈ 4 પગવાળું મગર આકારનું લાંબુ અને પૃષ્ઠ જાનવર ભડકીને ભાગી રહેલું નજરે પડ્યું.
દાન બાપુએ તે જાનવરની ઓળખ આપતા કહ્યું, ઘોર ખોદ્યું. આ ઘોર ખોદ્યું દાટેલા નાના બાળકોની સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાનની આસપાસ મોટે ભાગે રહે છે. તે જમીન ખોદીને દાટેલા મરદાનું માંસ ખાઈને જીવે છે. તાંત્રિકો ઘોરખદિયાના ચામડાના આસન પર બેસી અને ગધેડાની દાંતની માળા અમુક જપ અને વિધિ દ્વારા વશીકરણ અને આકર્ષણ જેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પરંતુ તેનો અંજામ સાધક માટે છેવટે ભયંકર આવે છે. એ જ સિદ્ધિઓ તેને પાછળથી નડે છે અને છેવટે સડેલા કૂતરાની જેમ રીબાઈને મરે છે. માત્ર ઉચ્ચારથી સહમતિ આપી હું વિચારમગ્ન અવસ્થામાં ચાલી રહ્યો હતો. મારા મનમાં પૂરણપુરી બાપુના વિચારો ઘુમરાઈ રહ્યા હતા. માધવાનંદજીની મારા પર કૃપા છે, કારણ કે તમે તેના ઉપર ઉપકાર કર્યો છે. પરંતુ હું માધવાનંદજીને ક્યારે મળ્યો છું તે મને કેમ યાદ ન આવ્યું? મેં છેલ્લા 20-25 વર્ષના અનુભવને ઢંઢોળી જયું, પરંતુ ક્યાંય માધવાનંદજીનું ચિહ્ન સુદ્ધા મને જોવા ન મળ્યું. આથી વારંવાર મારા મનમાં ઘુમરાઈ રહેલો પ્રશ્ન હતો, આ માધવાનંદજી છે કોણ? અને મારે તેને પહેલા સંબંધ હતો તો કેવો હતો? અને ક્યારે હતો? ક્યાં? લાખ પ્રયત્નો છતાં વિસ્મૃતિના પડને ઉખેડી ના શક્યો. દાન બાપુને પૂછી લેવાનો એક વિચાર મનમાં આવી ગયો, પરંતુ આગળના પ્રશ્નની અનુચિતતાએ મને રોકી દીધો. જે હોય તે, ઈશ્વરની ઈચ્છા હશે તો બધું જાણી શકાશે, એમ વિચારી ચિત્ત શાંત કર્યું. છતાં વિચારોએ મારો કેળો ન છોડ્યો. હું વિચારી જ રહ્યો. ઉપકાર શબ્દ ગમે તેમ પણ મને વધારે પડતો અને અજુકતો લાગ્યો. ક્યાં માધવાનંદજી જેવા સમર્થ સિદ્ધ સાધુ અને ક્યાં હું એક સામાન્ય સાધક? તેમના પર ઉપકાર કરવાની મારી કઈ હેસિયત? કશું જ સમજાતું ન હતું. એક જ પ્રશ્ન મારા મનમાં ઘુમરાયા કરતો હતો. છેવટે માધવાનંદજી છે કોણ? મારો તેની સાથેનો ભૂતકાળનો શો નાતો છે? કશું જ યાદ આવતું ન હતું. છેવટે મને લાગ્યું કે આ પ્રશ્નને હંમેશ માટે ભૂલી જવો જોઈએ. કદાચ એવી જ ઈશ્વરની ઈચ્છા છે. એમ પણ બને કે જાણ્યા પછી મારો અત્યારનો અભિગમ બદલાઈ જાય, તો એક શ્રદ્ધા અને વિશ્વાસના ભૂક્કા બોલી જાય. એ થવા જ ન દેવાય. માટે મારે આ પ્રશ્નને હંમેશ માટે ભૂલી જવો એ જ બરાબર છે. ભૂતકાળની આ વિસ્મૃતિને હૃદયના અતલ ઊંડાણમાં દાટી દેવાના નિશ્ચય સાથે હું સ્વસ્થતાથી ચાલવા માંડ્યો. ખડકાળ કેડી પર ચાલતા અડધો રસ્તો અમે વટાવી ચૂક્યા હતા. બંને મૌન હતા. મને થયું, દાન બાપુ કંઈ બોલે તો સારું. ત્યાં જ તેણે બેટરીનો પ્રકાશ એક બાજુ ફેંકીને કહ્યું, આ કઈ જગ્યા છે તે જાણો છો? ના, મેં નકારમાં જવાબ આપ્યો. જુઓ, સામે શું દેખાય છે? પ્રકાશ ફેંકી દાન બાપુએ પૂછ્યું. મેં તે તરફ બરાબર દ્રષ્ટિ કરીને કહ્યું, ભેખડની આગળ એક મોટી શિલા. ત્યાં એ જ ગુફા છે જ્યાં આપણે શ્વેતાનંદજીના દર્શન કર્યા હતા. પરંતુ ગુફા જેવું તો કશું દેખાતું નથી. ચિહ્નો પણ તેવા લાગતા નથી. સાશ્રય, મેં પૂછ્યું. તેમ છતાં ગુફા ત્યાં છે એ હકીકત છે. ગિરનારમાં આવી ઘણી જગ્યાઓ છે જે સામાન્ય લોકો માટે અગોચર છે. દરરોજ ઘણા લોકો અહીંથી પસાર થતા હશે. કઠિયારાઓ અવારનવાર અહીં આવતા હશે, પરંતુ કોઈને પણ આ ગુફાની જાણ નથી. કોઈને પણ આ યોગ્ય દર્શન આપ્યા હોય તેવું સાંભળ્યું નથી. માત્ર સુયોગ્ય સાધુ અથવા લાયક સાધક જ તેમની કૃપા હોય તો જ દર્શન પામી શકે છે. કહીને ગુફા દ્વાર તરફ 2 હાથ જોડી નમસ્કાર કરી દાન બાપુ મને દોરતા આગળ વધ્યા. થોડી દૂર ચાલતા મને ખ્યાલ આવ્યો કે પેલા હઠ યોગી વાળી જગ્યા આવી ગઈ છે. તેમના દર્શન કરી લેવાની મારા મનમાં ઈચ્છા જાગી હતી, પરંતુ દાન બાપુ આગળ હું ઈચ્છા પ્રગટ કરી શક્યો નહીં, કારણ કે એક તો મોડું થઈ ગયું હતું, વળી પાછું અંધારું. આવા સંજોગોમાં ઈચ્છા પ્રગટ કરવી અનુચિત ગણાય. થોડું આગળ ચાલતા પેલો પાણીનો ઘૂનો પણ બેટરીના પ્રકાશમાં દ્રષ્ટિગોચર થયો. આગળ ચાલતા હું ચમકી ગયો. ચમકવું પડે તેમ હતું, કારણ કે ઘૂનાને કાંઠે એક ખડક પર સ્થિર નિશ્ચલ મોટી મગર બેઠી હતી. દાન બાપુએ 2 હાથ જોડી મગરને પ્રણામ કર્યા. મને થોડું આશ્ચર્ય થયું. લાગ્યું કે ભૂતકાળમાં ઈશ્વરના દર્શન કરતા સાધુ મગરમાં રહેલી ચિત્ત શક્તિને પ્રણામ કરે તે સ્વાભાવિક જ હતું. ત્યાં જ મારા આશ્ચર્યને દ્વિગુણિત કરી દે તેવા શબ્દો દાન બાપુ બોલ્યા, તમે પણ પ્રણામ કરો. આ તો મગરનું સ્વરૂપ ધારણ કરીને બેઠેલા હઠ યોગીજી છે. તમારી ઈચ્છા તેમણે પૂર્ણ કરી. ખચકાટને દબાવી મેં દાન બાપુના કહ્યા મુજબ મગર હઠ યોગીને પ્રણામ કર્યા અને તુરત જ મગર છલાંગ મારીને ગુનાના ઊંડા જળમાં ગરક થઈ ગયો અને અદૃશ્ય બની ગયો. પાણીમાં મગરની છલાંગથી ઉઠતા તરંગોને હું નિહાળી રહ્યો. ત્યાં જ દાન બાપુ બોલ્યા, પોતાની જાતને સામાન્ય લોકોથી છુપાવવા હઠ યોગી મગરનું સ્વરૂપ ધારણ કરીને રહે છે. મગરના ડરથી લોકો આ સ્થાનથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમની કૃપા વગર દર્શન દુર્લભ છે. તમે દાન બાપુ આ બધું કેમ જાણ્યું?
મેં જિજ્ઞાસાવશ પૂછ્યું. એક ક્ષણ દાન બાપુ ચાલતા અટકી ગયા. મારી સામે તાકીને માત્ર એટલું જ બોલ્યા, વર્ષોથી આ ભૂમિમાં માધવાનંદજી જેવા સમર્થ ગુરુ પાસે રહી સાધના કરું છું. અને ચાલતા થયા. બસ સમજી ગયો. માત્ર એટલું જ બોલીને હું પણ તેમની સાથે પગ મિલાવી રહ્યો હતો. તળેટી નજીક આવી જતા ઇલેક્ટ્રિક લાઇટનો પ્રકાશ દ્રષ્ટિગોચર થવા લાગ્યો હતો. થોડી જ વારમાં અમે તળેટીમાં પહોંચી ગયા. થાંભલાની લાઇટના પ્રકાશમાં હવે બેટરીના પ્રકાશની જરૂર ન રહી. ભવનાથ મંદિરમાં હજુ આરતી પછીની ચહલપહલ ચાલુ હતી. જમનાવાડીમાં અંધકારને લીધે સ્પષ્ટ જોઈ શકાતું ન હતું. મને સરયુદાસજીના દર્શન કરવાની ઈચ્છા થતાં મેં દાનબાપુ આગળ મારી ઈચ્છા પ્રગટ કરી. સમય જો કે ખાસ વહી ગયો નથી. દાનબાપુએ કહ્યું, સરયુદાસજી જો હોય તો ભોજન પૂર્ણ કરી આરામમાં હોય અથવા ધ્યાનમાં બિરાજેલા હોય, છતાં પ્રયત્ન કરીએ. તેમણે દરવાજે ઉભેલા એક સાધુને સરયુદાસજી વિશે પૂછી જોયું તો પ્રત્યુત્તર મળ્યો. અદભુતાનંદજી લાંબો સમય સુધી ગરમ પ્રદેશમાં ચાલી રહ્યા હતા, એટલે હિમાલયનું શીત વાતાવરણ માફક ન આવતા થોડા અસ્વસ્થ થયા છે. તેથી તેમની ખબર પૂછવા ગયા છે. અદભુતાનંદજી પુનઃ સ્વસ્થ થયા પછી જ તેઓ પરત થશે. લગભગ 9 કલાકે સામે જગ્યા ઉપર અમે આવી પહોંચ્યા. જગ્યામાં ચહલપહલ ચાલુ હતી, પરંતુ માધવાનંદજી તેના નિત્ય નિયમ મુજબ ધૂણા પર ન હતા. વાતાવરણ થોડું ગંભીર લાગી રહ્યું હતું. પૂછતા અશોકે જણાવ્યું કે બાપુની તબિયત ખરાબ થઈ ગઈ છે, તેથી તેમના રૂમ પર આરામ કરે છે. તુરત જ તેમની ખબર પૂછવાના ઉદ્દેશથી હું તેમના રૂમ પર ડગ ભરવાની તૈયારીમાં હતો. ત્યાં જ દાનબાપુએ મને અટકાવતા કહ્યું, તમે હાથ પગ ધોઈ ઉપર જઈ સ્વસ્થ થાવ. હું ત્યાં જઈને તપાસ કરું છું. જો તેઓ જાગી ગયા હશે તો હું તમને બોલાવીશ. ઉપર જઈ બંધ બારીઓના દરવાજા ખોલી હું થોડી વાર બેઠો હોઈશ ત્યાં જ અશોકે આવીને કહ્યું, બાપુના રૂમમાં દાનબાપુ આપને યાદ કરે છે. બાપુના રૂમમાં પ્રવેશ કરી મેં જોયું તો તેઓ આંખો બંધ કરી તંદ્રાવસ્થામાં સૂતા હોય તેવું લાગતું હતું. તેમના હોઠ હલી રહ્યા હતા. શરીરમાં બેચેની હોય તેમ થોડી થોડી વારે હાથ પગ હલાવી રહ્યા હતા. તેમનો એક હાથ પથારીની બહાર નીકળી જતા સરખો ગોઠવવા મેં તેમનો હાથ પકડ્યો. તે સાથે જ જેમ ધગધગતી તપેલી કે લોટીને હાથ અડી જાય અને મોઢામાંથી વેદનાનો ચિત્કાર નીકળી જાય, તેમ તેમના હાથના સ્પર્શથી દાઝી ગયો હોઉં તેવી સખત વેદના હું અનુભવી રહ્યો. ઝડપથી મારે હાથ પાછો ખેંચી લેવો પડ્યો અને મુખમાંથી શબ્દો સરી પડ્યા. ભયંકર તાવ, 120 ડિગ્રી કરતાંય ઘણો વધારે. મેં ચિંતિત સ્વરમાં મોટેથી કહ્યું, બાપુને ઘણી વખત આવો તાવ આવી જાય છે. દાનબાપુએ મને ધીરજ આપતા કહ્યું, આવે છે ત્યારે આવો જ તાવ હોય છે, ઉતરી જશે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. મને લાગ્યું કે આવા તાવમાં બેદરકાર રહેવું ઉચિત ન ગણાય. શીઘ્ર ઉપચાર કરવો જોઈએ. આવો વિચાર કરતો હું એક વાત ભૂલી ગયો હતો. સામાન્ય તાવમાં પણ ચિંતાથી દોડાદોડી કરી મૂકતા મારા જેવા સામાન્ય કક્ષા ધરાવતા આ માધવાનંદજી નથી ને આની પ્રતીતિ તત્ક્ષણ થઈ પણ ખરી. થોડી વારે માધવાનંદજીએ આંખો ખોલી અમારી સામે જોયું. મેં તેમની નજીક જઈને નીચે નમી પૂછ્યું, કેમ છે હવે? શું જણાય છે આપને? આપને ખૂબ જ તાવ છે. સાંભળી તેમના મુખ પર સ્મિત ઉપસી આવ્યું. બોલ્યા, કશું જ નથી થયું. પ્રાણાગ્નિમાં મારા પાપ કર્મો બળી રહ્યા છે. માં ભગવતી ભુવનેશ્વરી એ રીતે મારા પર કૃપા કરી રહી છે. પછી સ્વગત બોલતા હોય તેમ મંદ ગંભીર સ્વરે બોલવા લાગ્યા, માં ભગવતી, મારા પર તારી પરમ કૃપા. માં, મારા પુણ્ય પાપના સારા નરસા બધા કર્મો મારા શરીરને તપાવી તપાવીને બાળી નાખ અને ખરડાયેલા મારા આત્માને પરિશુદ્ધ બનાવી દે. માં. તેમના 2 હાથ જોડેલા હતા, જાણે અંતરિક્ષમાં કશુંક નિહાળીને બોલી રહ્યા હતા. થોડી વારે પૂર્વવત અમારી સામે જોઈને બોલ્યા, આ તાવ નથી, શરીરમાં રહેલ પ્રાણ દ્વારા જન્મ જન્માંતરોના પાપોના સમૂહને બળે છે. તેનો તાપ આ શરીર પર દેખાય છે. બાકી મને તેની કોઈ અસર નથી થતી, કારણ કે હું આત્મા શરીરથી ભિન્ન છું. ઊંડો શ્વાસ લઈ પુનઃ બોલ્યા, રુગ્ણ એટલે કે રોગ આવે તો સહન કરો, જો સહન ન થાય અને તો જ ઔષધ ગ્રહણ કરવું. પછી પુનઃ તેઓ શાંતિથી આંખો મીચી ગયા. દાનબાપુએ તેને ચાદર ઓઢાડી નાક પર આંગળી મૂકી શાંતિથી નીકળવાનું સૂચન કર્યું. બહાર આવી દાનબાપુએ મારા રૂમ પર આવી થોડી વાર બેસીને આરામ કરવાનું કહ્યું. અમે થોડી વાર બેસી આડી અવળી વાતો કરી ત્યાં જામ આવી જતા તેને ન્યાય આપી આરામથી બેઠા. શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી. બાપુની કથળેલી તબિયતનો વિચાર કરતા મેં દાનબાપુને સૂચન કરતા કહ્યું, બાપુને ચા સાથે તુલસીના પાન અને અજમાનો ઉકાળો પાયો હોય તો સારું રહે. દાનબાપુ સાંભળીને મારી નાદાનિયત પર હસતા હોય તેમ હસીને બોલ્યા, એવી કશી જરૂર નથી. બાપુની
આવે વખતે પણ મનાઈ જ છે. આવે વખતે એટલે તાવ આવે ત્યારે? ન સમજા તમે સાશંક પૂછ્યું. દાનબાપુએ જવાબ આપતા કહ્યું, આ કોઈ તાવ નથી કે રોગ પણ નથી. આ એક યૌગિક ક્રિયા છે. યોગીઓ ઘણી વખત પોતાના શરીરને અસાધારણ રીતે ગરમ કરે છે. ક્યારેક સાવ ઠંડુ પણ કરી નાખે છે. શ્વાસોચ્છ્વાસ અને નાડીની ગતિ પણ બંધ કરી દે છે. આવી ક્રિયાઓ અવારનવાર કરવી જરૂરી હોય છે. એટલા માટે જ મેં આવી વખતે કહ્યું હતું. શરીરનો તેમને મોહ નથી, મૃત્યુનો તેમને ડર નથી. આ વાત સતત તેમના મનમાં જાગૃત રહ્યા કરે છે. કદાચ એટલા માટે જ આવી ક્રિયા અર્થાત યોગ કરવાની જરૂર હશે. તેમના માટે કદાચ આ સ્વાધ્યાય હશે. તો શું આ તાવ નથી? મેં પુનઃ સ્પષ્ટતા માટે પૂછ્યું. કદાચ, ખબર નથી, પરંતુ કદાચ તાવ હોઈ પણ શકે છે. તેમના માટે કોઈ ફરક પડતો નથી. પ્રયોગની જેમ તેઓ આ તાવને પણ ઉતારીને દૂર કરી શકે છે, તેમ પુનઃ તાવને પણ ગ્રહણ કરી શકે છે. થોડું અટકી દાનબાપુ પુનઃ બોલ્યા, આ અનુભવ મને અનેક વખત થઈ ચૂક્યો છે. કહી દાનબાપુ મારી સામે જોઈ અર્થપૂર્ણ હસી રહ્યા. સ્વાભાવિક રીતે જ તે મારી ઉત્સુકતાને જાણતા હોય. મારે તેને પૂછવું ન પડ્યું. તે બોલ્યા, ગયે વર્ષે મહાશિવરાત્રિના દિવસે જ બાપુજીને આવો તાવ આવેલો. તેના ધગધગતા પગને હું મહા મુશ્કેલથી પંપાળતો સેવા કરતો બેઠો હતો. ત્યાં જ સંદેશો આવ્યો કે દાતા જયેન્દ્રભાઈ અને તેમના પત્ની દેવયોગીની બેન આપના દર્શનાર્થે આવ્યા છે. સાથે અન્ય મહેમાનો પણ છે. આ જ્યોતિન્દ્રભાઈ મોટા ઉદ્યોગપતિ છે. મુંબઈ અને ચેન્નાઈમાં તેમના ઘણા કારખાના છે. તેમણે પત્ર દ્વારા અગાઉ જણાવેલ કે તે સંકુલના બધા જ મંદિરોના જીર્ણોદ્ધાર માટે તથા ગૌશાળાને નવેસરથી બંધાવવા તથા નદી પર સ્નાનઘાટ બંધાવવા માટે મોટી રકમ દાન પેટે આપવા માંગે છે. પોતે જ્યારે રૂબરૂ દર્શનાર્થે આવશે ત્યારે ખર્ચ માટેની બધી વ્યવસ્થા કરી જશે. આ જયેન્દ્રભાઈ દાતા ઉપરાંત ત્યાગી, ભક્ત અને સેવક હોવાથી બાપુને તેમના પ્રતિ ઘણો ભાવ હતો અને છે. સંદેશો સાંભળી બાપુ ઓઢેલ કામળી બાજુ પર કરી કામળીને સંબોધીને બોલ્યા, લે માં કામળી, થોડી વાર માટે મારો તાવ તારામાં સમાવી લે. અને મેં મારા આશ્ચર્ય વચ્ચે જોયું તો કામળી જાણે તાવથી ધ્રુજી રહી હતી. બાપુ ત્વરિત ગતિએ બહાર નીકળી ગયા પછી મેં ધાબળીને હાથથી સ્પર્શ કર્યો તો ધાબળી એકદમ ગરમ હતી. જાણે હમણાં જ સળગી ઉઠશે તેમ લાગતું હતું. ગરમી સહન ન થતાં મારે હાથ પાછો ખેંચો લેવી પડ્યો. બહાર પૂર્ણ સ્વસ્થતાપૂર્વક બાપુ મહેમાનો સાથે વાતો કરી રહ્યા હતા. તે પણ મેં જોયું. જાણે બાપુને તાવ તો શું, અન્ય કોઈ બીમારીનું ચિહ્ન શુદ્ધ જણાતું ન હતું. મહેમાનો સાથે એકાદ કલાક જેટલો સમય પસાર કર્યો હશે. પ્રણામ કરી મહેમાનોએ જતા બાપુને પૂર્વવત પથારીમાં પડી તાવને સંબોધન કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, લે બાપ, આવતો રહે પાછો મારા શરીરમાં ને તારું કામ શરૂ કરી દે બાપલા. એમ કહેતા જ કામળીની ધ્રુજારી તુરત જ બંધ અને બાપુ તેમના શરીર પર હાથ ડાળતા હું ચમકી ગયો. બાપુનું શરીર તાવથી પૂર્વવત લોઢાની જેમ તપી રહ્યું હતું. તાવને હડસેલીને પાછો શરીરમાં પુનઃ ગ્રહણ કરવાની શક્તિ બાપુમાં છે. તે મેં તે દિવસે જોયું. આમ તો કશુંક વિચારતા થોડુંક અટકીને દાનબાપુ બોલ્યા, ઘણા સંતો વિશે આવી વાતો પ્રચલિત છે, જે સત્ય જ છે, પરંતુ માધવાનંદજી બાપુની આવી ઘણી સિદ્ધિઓ હું વર્ષોથી નિહાળતો આવ્યો છું. પ્રત્યક્ષ અનુભવ જ શ્રદ્ધા અને વિશ્વાસનો પાયો બને છે. સંશય રહિતની ગુરુ ભક્તિ આગળ પ્રગતિ કરાવી શકે છે. ગુરુમાં પૂર્ણ શ્રદ્ધાથી ચિત્ત પરોવ્યા વગર ધ્યાન સહજ સાધ્ય બની શકતું નથી. ગુરુનો મહિમા અપાર છે. ગુરુ શિષ્યની આંતરિક શક્તિને જાગૃત કરી શકે છે અને તેને આત્માનંદમાં પણ રમણ કરાવી શકે છે. શક્તિપાત દ્વારા અંતરશક્તિ કુંડલીને તે જાગૃત કરે છે. શિષ્યના દેહમાં પારમેશ્વરી શક્તિ સંચારિત કરે છે. ટૂંકમાં ધ્યાન સહજ સાધ્ય બની ગુરુ કૃપાથી સમાધિ સુધી પહોંચી બ્રહ્મજ્ઞાન થાય છે. બાપુ જેવા યોગીઓ ધ્યાન દ્વારા ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે, એટલે તેમાં કશું આશ્ચર્ય જેવું નથી હોતું. ઠીક ત્યારે વાતને સમેટી લેતા દાન બાપુએ કહ્યું, ફરી ક્યારેક સાધુ વધુ સત્સંગ કરીશું. કરો સુખરાત. સમય ઘણો પસાર થઈ ગયો છે અને તમારે સવારે બાપુ સાથે રાઠોડ સાહેબને ત્યાં તેમના પુત્રની સારવાર માટે જવાનું છે. કરી દાન બાપુને ઉઠીને જવા લાગ્યા. હું તેની પીઠ પર તાકી રહ્યો. મને લાગ્યું કે સામાન્ય સેવક જેવા દેખાતા આ સાધુમાં ઘણું બધું અસામાન્ય તત્વ પડેલું છે. પથારી વ્યવસ્થિત કરી હું થોડી વાર બેઠો. બહાર બધું સુમસામ હતું. કવચિત રોડ પરથી વાહન પસાર થવાનો અવાજ આવતો હતો. દૂર દૂર જોગણિયા પર્વત પર ઝાંખો લાઇટનો પ્રકાશ ત્યાં માનવ વસ્તી હોવાની પ્રતીતિ કરાવતો હતો. રૈવતાચલ પર્વત પરના વૃક્ષો જાણે અંધકારમાં ઓગળી ગયા હતા.
દૂર દૂર નેસડામાંથી આવતો રબારીઓ દ્વારા સામવેદની રૂચાઓનું ગાન સ્વરબદ્ધ સંભળાઈ રહ્યું હતું. હા હા હો હો હો. જે ગાન ગુરુમુખી અને ગુપ્ત હોય સમજવું મુશ્કેલ હતું. દરવાજો બંધ કરી મેં પથારીમાં લંબાવ્યું. ઊંઘ આવવી મુશ્કેલ હતી, છતાં મેં આંખો મીચી દીધી. આજના અનુભવની સ્મૃતિ રૂપથી પડેલા લીસોટા મન પર જાણે ઉપસી જતા હતા. બધું જ અલૌકિક અને વિચિત્ર લાગતું હતું. પૂરણપુરી બાપુ સાથેની મુલાકાત, મને માધ્યમ બનાવી તેણે કરેલી યોજના, માધવાનંદજી વિશે ઉદ્ભવેલી કુતૂહલતા, થોડી આશંકા સાથે સાથે અલૌકિક અનુભવોનો આનંદ, આ બધી જ બાબતોથી ઉઠતા સ્પંદનો મારી ઊંઘને ડોળી રહ્યા હતા. છેવટે થાકેલા મન અને શરીરે હાર કબૂલીને મારું મન ધીમે ધીમે નિંદ્રા દેવીઓના શરણમાં સરકી ગયું.